નવસારી જિલ્લામાં વિનાશક પૂરના પગલે ખેતી અને પશુપાલન ક્ષેત્રને ભારે નુકસાન થયું છે। આ પરિસ્થિતિમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નવસારી જિલ્લાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગળત ગામ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। મંત્રીએ ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની મુશ્કેલીઓ જાણી પાક અને પશુધન સાથે ઘર વખરીને થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો અને તેમણે અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી અને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ સહાય અને રાહત ઝડપથી પહોંચાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી। પ્રત્યક્ષ સ્થળ મુલાકાતો કરી છે। મકાન, બગીચા, પશુ, કાચા મકાનો આ બધાની પરિસ્થિતિ એ પ્રત્યક્ષ જોઈ છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાસ ગત કેબિનેટમાં સૂચના આપેલી અને કેબિનેટમાં નિર્ણય થયો હતો કે પ્રત્યક્ષ રીતે કૃષિ મંત્રી તરીકે બંને જિલ્લામાં જવું, બધું જ નિરીક્ષણ અને જે નુકસાની થઈ છે એ પણ પ્રત્યક્ષ નિહાળી છે। કલેક્ટરમાં મિટિંગ છે, એ મિટિંગ કર્યા પછી આપણે વિગતે વાત કરીશું।